ફિલ્મમાં કઈ વસ્તુ તમને સૌથી વધારે શું નતું સારું એ જ નથી, એક મોટી વાત છે, કંઈ ખામી કાઢવા જેવું નથી. તમારું શું કહેવું છે? કેવી લાગી ફિલ્મ? સરસ, જોરદાર, મજા આવી ગઈ. આ તો દ્વારકાનો નાચ છે, રાજા રણછોડજી છે, એટલે એમાં કાંઈ ઘટે તો નહીં જ ને. બધાનું ધ્યાન, સબકો નાચ નચાતા फिर भी नजर न जो आता, ऐसी दुनिया को बनाने वाला कौन है, वही शाम है, वही घन शाम है. બા કેવી લાગી ફિલ્મ તમને? બહુ સરસ. શું ગમ્યું તમને આ ફિલ્મમાં સૌથી વધારે ખાસ? અમે લાલો પિક્ચર નામ સાંભળીને એક્સાઇટેડ હતા, એનાથી બી વિશેષ મજા આવી હતી. મૂવી સારી હતી હા, અને મને એમાંથી નીતિ શીખવા જેલું કે આપણે મહેનત કરીને તો જ ભગવાન આપણું સાથ દે. પિક્ચરના વખાણ કરીએ એટલા ઓછા છે, વખાણ કરવા માટે કોઈ શબ્દો નથી. આખા ટીમને હું અભિનંદન આપું છું, એમને આશીર્વાદ આપું છું કે તેઓ ખૂબ આગળ વધે, ખૂબ આગળ વધે. બીજી બધી ફિલ્મ કરતા બીજી બધી એકદમ હટકે પિક્ચર નથી, આ શિક્ષા છે એક પ્રકારની. માણસોએ વ્યસન ન રાખવું જોઈએ. વ્યસનમાં આખી લાલાની જિંદગી બરબાદ થઈ ગઈ હતી, અને એને એના પત્નીએ જે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી, અને એની ભક્તિથી આખું લાલાનું જીવન બદલી ગયું. કે પ્રભુ તમારામાં વસે છે, ખાલી તમારે એને પારખવાની જરૂર છે, તમારે એને ઓળખવાની જરૂર છે. બા કેવી લાગી આપને ફિલ્મ? કેવી લાગી? બહુ સરસ લાગી, બહુ મજા આવી ને ભગવાનના દર્શન થયા. મેં 10 વર્ષથી ફિલ્મ જોવાનું છોડી દીધું. પહેલાં જામનગર બધા ટોકીઝમાં પિક્ચર જોતી હતી, તો 10 વર્ષ પછી ફિલ્મ જોઈ તમે, એવું કહેવાય? 10 વર્ષ પછી જોયા. કેવી લાગી ફિલ્મ તમને? બહુ સરસ. કેવી લાગી આપને ફિલ્મ? બહુ ફાઇન લાગ્યું, બહુ મસ્ત લાગી. તો કેટલા વર્ષ પછી ફિલ્મ જોઈ હશે તમે? 25 વર્ષથી. 25 વર્ષ પછી ફિલ્મ જોઈને, એ પણ લાલો? હા, મેં મૂકી દે લાલો જોયો, મેં મૂકી દે તમે. પછી આ આવે ને આ લોકો આવે તેને બેસી આવી. કર્મ ઉપર છે, કર્મ કરવાનું માનવે એ સમજાવે છે, અને બધા તીર્થના દર્શન થયા. સારા મિત્રો બનાવીએ કે જે ભગવાનના રૂપમાં આવી અને આપણી મદદ કરે. કેવી લાગી ફિલ્મ કાકા? સારી પિક્ચર લઈ ગયો, બહુ સારી લાગી. બસ ભગવાન ઉપર શ્રદ્ધા રાખો એટલે બધું ફળ મળી જાય. ખોટું કામ કરવું નહીં. આડી લઈને માણસ જતો હોય તો એને સુધારવો પડે. એક એવી ફિલ્મ કે જેણે અત્યારે ગુજરાતી સિનેમાના એમ કહી શકાય કે ગોકુળિયું બનાવી દીધું છે, વૃંદાવન બનાવી દીધું છે. આવી જ એક ફિલ્મ એટલે લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે. અને આજે સ્વરાજ મીડિયા આયલ ટ્રાવેલ્સ દ્વારા એક એવું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં તમામ વૃદ્ધો છે વૃદ્ધાશ્રમના, તેમને બોલાવવામાં આવ્યા હતા અને આ ફિલ્મ દેખાડવામાં આવી હતી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વૃદ્ધો છે તે જોડાયા હતા. રાજકોટની કોસ્મોપ્લેક્સ થિયેટર છે ત્યાં આગળ આ ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું અને વૃદ્ધોને આ ફિલ્મ દેખાડવામાં આવી હતી. ત્યારે આપણે તેમની પાસેથી જાણીશું કે આ ફિલ્મ કેવી લાગી. કાકા કેવી લાગી આ ફિલ્મ તમને? ફિલ્મ કેવી લાગી? સારું લાગ્યું, સરસ છે. શું મજા આવી તમને ફિલ્મમાં? બહુ મજા આવી. તમારું શું કહેવું છે? ફિલ્મ કેવી લાગી તમને? બહુ ભાઈ જોવા જેવું. કઈ વાત તમને સૌથી વધારે ગમી ફિલ્મમાં? કઈ વાત સૌથી વધારે ગમી ફિલ્મમાં? અમારું ભાઈ આખું પિક્ચર સાર. હા, બહુ મજા. તમારું શું કહેવું છે? કેવી લાગી ફિલ્મ? સરસ, જોરદાર, મજા આવી ગઈ. બહુ જોવા જેવું છે. આયોજન કેવું લાગ્યું આપને? સરસ છે, એક નંબરનું. અન્ય વડીલો છે આપણી સાથે, એમની સાથે પણ વાત કરીએ. દાદા કેવી લાગી ફિલ્મ? કેવી લાગી? સરસ લાગ્યું, સારું લાગ્યું. તો રેગ્યુલર ફિલ્મ જોવા જાઓ છો તમે? હે બેટા, ફિલ્મ જોવા જાઓ છો તમે રેગ્યુલર? ફિલ્મ જોવા તો જતા હોય. તો કેટલા સમય પછી આ ફિલ્મ જોઈ? એટલે હું તો મુંબઈમાં રહેલો છું, હા. અને અહીંયા આવ્યો ત્યાં પિક્ચર જોઈ છે. કેવી લાગી ફિલ્મ? સારું લાગે બેટા, બહુ સરસ. આપનું શું કહેવું છે? કેવી લાગી ફિલ્મ તમને? સારી લાગી. શું સરસ લાગ્યું ફિલ્મમાં તમને, જે એમ કહેવાય કે બહુ વધારે મજા આવી ગઈ? આ ભગવાનનું નામ, કૃષ્ણ ભગવાનનું, એ પાછળ સારું આવ્યું. તો કૃષ્ણ ભગવાનની જે વાતો છે એ તમને બહુ ગમી? બહુ ગમ્યું. તમારું શું કહેવું છે વડીલ? સારું પિક્ચર, એક નંબર, મજા આવી ગઈ. ફિલ્મને લઈને શું કહેશો? કૃષ્ણ ભગવાનનું કામ સારું હતું, જોવાની મજા આવી. તમારું શું કહેવું દાદા? કેવી લાગી ફિલ્મ? ફિલ્મ કેવી લાગી? ફિલ્મ હાઈ ક્લાસ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે કાકા તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ, કેવી લાગી ફિલ્મ? બહુ સારું. સારી લાગી? તમારું શું કહેવું દાદા? વિનોદભાઈ, તમારું કેવી લાગી ફિલ્મ? કેવી લાગી? હાઈ લાગી. કઈ વસ્તુ તમને સૌથી વધારે ગમી કે આ ફિલ્મમાં મજા આવી ગઈ એવી? ખબર ન હોય. છેલ્લું ગીત સારું હતું. છેલ્લું ગીત સારું. તમારું શું કહેવું છે? ફિલ્મમાં શું તમને સૌથી સરસ લાગ્યું? સરસમાં તો બેનમાં કંઈ ઘટે નહીં, બહુ આનંદ આવ્યો.
આયોજનને લઈને કંઈ કેવું છે કે આયોજન કેવું લાગ્યું? એવું ભાઈ એ બી સારું લાગ્યું. તમારું શું કેવું છે દાદા, કેવી લાગી આપને ફિલ્મ? સરસ લાગી. કઈ વસ્તુ તમને સૌથી વધારે ફિલ્મમાં કે સરસ સંદેશ કયો તમને કયો એવી વાત છે કે જે ફિલ્મમાં બહુ મજા આવી ગઈ હોય એવી? દ્વારકાની દ્વારકાને શું કહેશો ફિલ્મને લઈને? એમ કે કઈ રીતના કાઢે છે, કઈ રીતના ઓલું કરે છે અને કઈ રીતના ભગવાન એને સાથ સહકાર આપે છે. તમારું શું કેવું છે ફિલ્મમાં તમને શું સૌથી સારી વસ્તુ લાગી? તમારું શું કેવું છે ફિલ્મમાં કઈ વસ્તુ તમને સૌથી વધારે? શું નહોતું સારું એ જ નથી એક મોટી વાત છે, કંઈ ખામી કાઢવા જેવું નથી એવું પિક્ચર બનાવ્યું છે. કઈ વાત સૌથી વધારે સરસ લાગી? એવો મેસેજ કયો લાગ્યો તમને? મેસેજ ઈ જે ભગવાને છેલ્લે લાલાને કીધું કે તારે ક્યાંય ગોતવાની મને જરૂર નથી, તો એ અંદર જ છે. અહીં છે. આપણે એ બધાએ એ જ જોવાનું છે. ભલે મંદિરે જઈએ, આપણી આસ્થા છે, શ્રદ્ધા છે, દેવ દર્શન કરીએ, બધી વાત છે, પણ અંતરાત્મા એ જ પરમાત્મા છે. આત્મા સો પરમાત્માનો જે સંદેશ છે એ. તમારું શું કેવું છે? એકદમ સારું ફેમિલી શીખે જોવા જેવું પિક્ચર છે. એમાં કૃષ્ણ ભગવાનની લીલા દેખાડે. કઈ વાત છે જે તમને એમ લાગી કે આ ફિલ્મમાં બહુ ખાસ હતી? ખાસમાં લાલાને કૃષ્ણ ભગવાન સમજાવે છે કે જે તે અગાઉ જે કર્યું એ તારે કર્યું ન હોત તો હવે તું તારી રીતે તારો રસ્તો કરતે, રસ્તો હું તને બતાવી દઉં. એ સારામાં સારું વાક્ય હતું કૃષ્ણ ભગવાનનું. કર્મનો સિદ્ધાંત જે વાત છે. બા કેવી લાગી ફિલ્મ તમને? બહુ સરસ. શું ગમ્યું તમને આ ફિલ્મમાં સૌથી વધારે ખાસ? અમે લાલો પિક્ચર નામ સાંભળીને એક્સાઇટેડ હતા, એનાથી બી વિશેષ મજા આવી. એવી જ લાગી ફિલ્મ જે એક્સાઇટમેન્ટ હતું કે હા આવી ફિલ્મ હશે? બહુ મજા આવી. કઈ વાત સૌથી વધારે ગમી ફિલ્મમાં તમને કે જે તમને એમ લાગે કે વાહ આ વસ્તુ અમે એક્સપેક્ટ કરી હતી અને આ વસ્તુ આવી? જીવનમાં આવડે રસ્તે નહીં ચડવાનું અને સીધા રસ્તે ચાલવાનું. તમારું શું કેવું છે દાદા? પિક્ચરના વખાણ કરીએ એટલા ઓછા છે. વખાણ કરવા માટે કોઈ શબ્દો નથી. આખા ટીમને હું અભિનંદન આપું છું, એમને આશીર્વાદ આપું છું કે તેઓ ખૂબ આગળ વધે, ખૂબ આગળ વધે. બીજી બધી ફિલ્મ કરતા એકદમ હટકે પિક્ચર નથી. આ શિક્ષા છે એક પ્રકારની. દારૂની લત નહીં લગાડવાની, ખોટા મિત્રો સાથે નહીં રહેવાનું, કરજો લેવાનો નહીં. ત્યાર પછી તમને મૂકીને તુલસી તમારું ઘર મૂકીને એનું આવી છે અને તમે એનો સંભાળ નથી રાખી શકતા તો તમારું જીવન શું કામનું? છેલ્લે કે પ્રભુ તમારામાં વસે છે, ખાલી તમારે એને પારખવાની જરૂર છે, તમારે એને ઓળખવાની જરૂર છે. તમારી અંદર જ છે. એટલે સેલ્યુટ છે, પૂરી ટીમને સેલ્યુટ છે. ખૂબ ખૂબ આભાર. અન્ય લોકો છે, આપણે નાનકડો લાલો પણ અહીંયા આવ્યો છે, આપણે એને જ પૂછીએ કેવી લાગી ફિલ્મ તને? મૂવી સારી હતી અને મને એમાંથી નીતિ શીખવા જેલું કે આપણે મહેનત કરીને તો જ ભગવાન આપણું સાથ દે. બરાબર, મહેનત કરવાથી ભગવાન સાથ આપે. શું તમને ફિલ્મમાં તને કઈ વાત ખાસમ ખાસ લાગી કે બહુ મજા આવી ગઈ એવી? જે ઓલો ડાન્સ કર્યો હતો ને એક લાલે ઈ દ્વારિકાનો નાથ, એ ગીત ગમ્યું? માં ડાન્સ કરે છે તો શું તને બીજું શું ખાસ લાગ્યું ફિલ્મમાં કે તને ઓહો જામો પડી ગયો એવી વાત? પછી ઓલું બીજું પહેલાં જે ગીત આવ્યું હતું ને એ સારું લાગ્યું. એમના ગીત ગમ્યા તને? અન્ય વડીલો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું કે શું કહી રહ્યા છે તેઓ. આપણે એમની પણ વાત કરીશું, એમની સાથે સમજીશું કે શું કહી રહ્યા છે. બા કેવી લાગી આપને ફિલ્મ? કેવી લાગી? બહુ સરસ લાગી, બહુ મજા આવી ને ભગવાનના દર્શન થયા. સાક્ષાત મને એમ થયું કે અત્યારે અમે મંદિરમાં જ આવ્યા છીએ દર્શન કરવા માટે અને ભગવાન ઉપર અમને બહુ સરસ પ્રેરણા થઈ. કઈ બીજા તમે ફિલ્મો જોવા આવો છો? મેં 10 વર્ષથી ફિલ્મ જોવાનું છોડી દીધું. પહેલાં જામનગર બધા ટોકીઝમાં પિક્ચર જોતી હતી. તો 10 વર્ષ પછી ફિલ્મ જોઈ તમે, એવું કહેવાય? 10 વર્ષ પછી જોયા. તો 10 વર્ષ પછી ફિલ્મ જોયા પછી ને એ પણ લાલો ફિલ્મ જોઈ તો કેવું લાગ્યું તમને? બહુ સરસ, બહુ મજા આવી. અને બીજી ફિલ્મો કરતાં કેટલી અલગ લાગી તમને? બહુ અલગ લાગી. આ તો એમ થાય કે આપણા ઘરનું જ કેમ સંસાર આખો આપણે જોતા હોય એવી રીતે લાગ્યું. નાની બાળકી પણ આપણી સાથે જોડાઈ છે, આપણે એની સાથે પણ વાત કરીશું. શું નામ છે તારું? પ્રિયાંજલિ. અચ્છા, મને કે ફિલ્મ કેવી લાગી તને? મસ્ત. શું તને ખાસ એમ એવું કઈ વસ્તુ ગમી તને ફિલ્મમાં સૌથી વધારે? ગીત ગમ્યું તને કે પછી એમાં જે લાલો આવે છે એ ગમ્યું
જે કૃષ્ણનો રોલ અદા કર્યો છે એ ગમ્યું. શું ગમ્યું તને ખાસ? ગીત કયું ગીત તને મજા આવી? ગાઈને સંભળાવીશ નથી આવડતું. તો કયું ગીત ગમ્યું તને? કૃષ્ણ ભગવાનનું ગીત ગમ્યું. તો વડીલોથી લઈને નાના બાળકો પણ આપણી સાથે જોડાયા હતા આ આયોજનમાં. અન્ય વડીલ છે, આપણે એની સાથે પણ વાત કરીશું. કેવી લાગી આપને ફિલ્મ? બહુ ફાઇન લાગ્યું, બહુ મસ્ત લાગી. આજના યુગની અંદર એવું જણાયું કે જાણીએ આપણે ક્યારેક ક્યારેક એટલા બધા પ્રવૃત્તિમય ને રચ્યા પચ્યા રહી છે આજના આધુનિક જીવન પ્રમાણે, તો ક્યાંક આપણે ભગવાનને ભૂલી પણ જઈએ છીએ. સમય નથી મળતો, નોકરી ને જોબ ને ઘરનું, પણ ત્યારે ક્યાંક અહીંયા એક આપણને યાદ કરાવી દે છે કે નહીં, પ્રભુ શ્રી કૃષ્ણ છે આપણી સાથે. અને ખરેખર બધે આપણે એને એક આટલા સાચા હૃદયથી જો સાચા ભાવથી યાદ કરીએ તો એ આપણી સાથે જ છે. આપણી સાથે છે. ઇટ્સ ઓલ વિધિન યુ. બધું તમારી અંદર છે. તમારે ઝાંકવાની જરૂર છે, તમારે ઓળખવાની જરૂર છે કે તમારી અંદર ઈશ્વર બેઠો છે. અને વડીલો પણ આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે પણ વાતચીત કરીએ. કેવી લાગી ફિલ્મ તમને? મજા આવી ગઈ. શું મજા આવી? કઈ ફિલ્મમાં કઈ વાત ખાસ લાગી તમને? તમારું શું કહેવું છે? કેવી લાગી? સરસ મજા આવી, બહુ મજા આવી. કાનો સરસ લાગતો હતો. કયો સંદેશ છે ફિલ્મને લઈને જે તમને એમ કહી શકાય કે અલગ છે બીજી બધી ફિલ્મો કરતાં? ઘણું અલગ છે. સરસ મજા આવી ગઈ. બહુ હાઈ ક્લાસ પિક્ચર છે. તમને કેવી લાગી બા? ઘણા વર્ષથી મેં જોયો, ઘણા વર્ષથી 15, 20, 25 વર્ષ મેં મૂકી તો ઓલામાં જાય હતી ને આપણા સત્સંગમાં, તો જોતી નહોતી. હમણાં અહીંયા આવીને આશ્રમમાં તાલુકો એટલે હું આવી અહીં જોવાની. તો કેટલા વર્ષ પછી ફિલ્મ જોઈ હશે તમે? 25 વર્ષ. 25 વર્ષ પછી ફિલ્મ જોઈને એ પણ લાલો? હા, મેં મૂકી દે લાલો જોયો, મેં મૂકી દે હતી મેં. પછી અહીંયા આવે ને આલોક આવે તેને બેસી આવી. તો ફિલ્મમાં એવી કઈ વાત તમને લાગી કે જે બીજી બધી ફિલ્મો કરતાં અલગ લાગી? નહીં, મને તો બહુ સરસ લાગી. કૃષ્ણ ભગવાનનું બહુ સરસ, એનું બોલવું બહુ સરસ લાગ્યું મને. ઘણા કૃષ્ણ સ્વરૂપ. હા હા. કયો સંદેશ છે જે તમે કહેવા માંગશો આ ફિલ્મને લઈને? એટલે કેવો સંદેશ? કેવો આ ફિલ્મને લઈને એવો સંદેશ કયો છે કે તમે એમ લોકોને અપીલ કરશો કે આ ફિલ્મ વધારે શું કરવાને સારી છે, વધારે જોવી જોઈએ લોકોએ? મને એમ બહુ સરસ છે, તમે જોવા લાયક છે. જોવાનું બધાને જોવા જેવું છે. પિક્ચર બહુ સરસ છે. આમને મને બહુ ગમ્યો. ને તો હું જોતી નથી પિક્ચર, પણ આ પિક્ચર તો બહુ જ સરસ છે. ઘણા વર્ષે. તમારું શું કહેવું છે ફિલ્મને? બહુ સરસ છે. કર્મ ઉપર છે, કર્મ કરવાનું માનવે એ સમજાવે છે. અને બધા તીર્થના દર્શન થયા, દ્વારકાધીશના ખાસ. બહુ સરસ લાગી. કયો સંદેશ કઈ લોકોને શું અપીલ કરશો ફિલ્મને લઈને? ફિલ્મને લઈને કે આ માણસો છે જે લાલા જેવા તે સંસારની મોજામાં માયાજાળમાં ફસાઈ જાય છે, ત્યાં ભગવાન આવીને એમને હેલ્પ કરીને એમાંથી છોડાવે છે. એ ઘર છે એક માયાજાળ છે, એવી રીતે સમજાવે છે. બા, તમારું શું કહેવું છે? કેવી લાગી ફિલ્મ? બહુ સરસ લાગી. બહુ સરસ. મજા આવી? મજા આવી. અન્ય વડીલો છે, આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. આપને કેવી લાગી ફિલ્મ? નમસ્કાર. ભક્તિ શું ચીજ છે એ આ પિક્ચરની અંદર બતાવ્યું છે કે ભગવાનની ભક્તિ કરીને ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તો શ્રદ્ધાથી કેટલું સફળ થાય છે એ બધું છે. અને વ્યસન ઉપર ખાસ ભાર મૂક્યો છે કે ભાઈ જે આ વ્યસન છે એ ખરેખર રાક્ષસ રૂપી છે. માણસોએ વ્યસન ન રાખવું જોઈએ. વ્યસનમાં આખી લાલાની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. અને એને એના પત્નીએ જે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી અને એની ભક્તિથી આખું લાલાનું જીવન બદલી ગયું. બીજી શું વાત લાગી? લોકોને કઈ પ્રકારની અપીલ કરશો ફિલ્મને જોયા બાદ? શું કીધું? લોકોને શું અપીલ કરશો ફિલ્મ જોયા પછી? તમને એવું શું લાગ્યું ફિલ્મમાં? ખાસ કયું તત્વ હતું કે તમને એમ લાગ્યું? પહેલાં તો એક જ કે શ્રદ્ધા, સનાતન ધર્મની એક શ્રદ્ધા ભગવાન ઉપર શ્રદ્ધા રાખો તો બધું જાય છે. અને વ્યસન મુક્તિ આ જોઈને એમ લાગે કે ખરેખર વ્યસન ન હોવું જોઈએ. જે આમાં શરાબનું કે દારૂનું જે વ્યસન લાલાને પડી ગયું હતું, પણ એની પત્નીએ જે શ્રદ્ધાથી ભક્તિ કરી કૃષ્ણ ભગવાનની અને આખા લાલાનું જીવન આખું બદલાઈ ગયું. આવી મારી પોતાની ગણતરી છે. અને સમાજની અંદર આ ખાસ જોવા જેવું છે કે ભાઈ વ્યસન મુક્તિ ખાસ જોવા જેવું છે. અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. શું કહે છે? તમારું શું કહેવું છે? ફિલ્મ કેવી લાગી? વિષ્ણુ ભક્તિ કરો ભગવાનની તો ઉદ્ધાર થાય. એવો ભક્તિ કરી તો ભગવાન ક્યારે મળે છે, નથી મળતું એવું નથી, પણ શ્રદ્ધા રાખો તો કામ થાય. વ્યસન છોડો, આશા હોય જરૂર નથી હોતી. આપણે ભગવાનનું નામ લઈ તો ભગવાન હાજર થતા હોય છે. નથી થતા એવું નથી,
પણ શ્રદ્ધા ઉપર હાલે. આપનું શું કહેવું છે દાદા, કેવી લાગી ફિલ્મ? अच्छा एकदम अच्छे लगा. हाँ भगवान की कृपा. કેવી લાગી ફિલ્મ તમને? सारू બહુ સારું. આપનું શું કહેવું છે, ફિલ્મ કેવી લાગી? બહુ સરસ પિક્ચર હતી. કઈ વાત સૌથી વધારે તમને એમ લાગી કે સરસ છે? ભગવાન ઉપરની શ્રદ્ધા, આસ્થા, શ્રદ્ધા. આસ્થા બે એક જ છે ને. બહુ સરસ લાગી, આનંદ થયો. હેતુલક્ષી પિક્ચર અને આજના સમયની અંદર ટીનેજર અને યુથ જે કથાઓ સાંભળવા જાવી કે પુસ્તકો વાંચવા જવા સમય નથી, ત્યારે એવા કરોડો લોકોનું વિવિધ ક્ષેત્રોમાં કાઉન્સેલિંગ થયું, મોટિવેશન થયું અને એને એ સંદેશ મળ્યો જે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કીધું છે એ આજના કળિયુગની અંદર આના ઉપરથી શીખ મળે છે કે આપણે આપણા જીવનની અંદર ફેમિલીમાં એકબીજાને સમજીએ અને સમજીને રહી અને સારા મિત્રો બનાવીએ કે જે ભગવાનના રૂપમાં આવી અને આપણી મદદ કરે. આ કરોડો લોકોનું કાઉન્સેલિંગ અને મોટિવેશન થયું જે આજે કથાઓ વાર્તાઓથી નથી થતું, પુસ્તકો વાંચવાનો કોઈને ટાઈમ નથી આ સમયની અંદર, કળિયુગની અંદર. એટલે આ પહેલાં તો હું બધાને ધન્યવાદ આપું છું, પ્રોડ્યુસર, ડાયરેક્ટર બધાને, કે ખરેખર અત્યારના સમયમાં આ વસ્તુની ખૂબ જરૂર હતી અને બધાને હું એમ કહું છું આખા દેશમાં બધા આ પિક્ચર જોવે. લોકોને અપીલ કરી રહ્યા છે કે આ ફિલ્મ જોવા માટે. અન્ય વડીલો છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. કેવી લાગી ફિલ્મ દાદા? સારું લાગ્યું બેન, અરે મજા આવી ગઈ. અન્ય લોકો જોડાયા છે, આપણે એમની સાથે વાતચીત કરીએ. કેવી લાગી ફિલ્મ કાકા? સારી પિક્ચર લઈ ગયો, બહુ સારી લાગી. લોકોને શું સંદેશ આપવા માંગશો આ ફિલ્મ જોયા પછી? આ ફિલ્મ જોયા પછી કે ભગવાન પર ભરોસો રાખો, કૃષ્ણ પર ભરોસો રાખો, ઉપરવાળો એ તમારું ઉદ્ધાર કરશે. આટલે મેં હિન્દી પિક્ચર જોયું છું, કાંઈ હું ઝારખંડથી છું. હું ઝારખંડમાં મારો તો ગુજરાતી પિક્ચર હોય ને, હિન્દી પિક્ચરો હોય ને, ઇંગ્લિશ પિક્ચરો હોય, પણ આ ગુજરાતી પિક્ચરમાં આ બીજું કાં ત્રીજું જોયું પણ એમાં સૌથી મને બેસ્ટ લાગ્યું. આ અન્ય લોકો છે, એમની સાથે વાતચીત કરીએ. કેવી લાગી ફિલ્મ? બહુ હાઈ ક્લાસ, મજા આવી ગઈ. અમને તો બહુ ખુશી થઈ. આવું પિક્ચર જોયું નથી અમે કોઈ દિવસ. કેટલા સમય પછી ફિલ્મ જોવા આવ્યા? હું 5 વર્ષ પછી આવ્યો. અચ્છા, 5 વર્ષ પછી લાલો ફિલ્મ જોવા આવ્યા. હા, બહુ મજા આવી. અહીંયા લાલા જેવો થઈ ગયો અત્યારે લાલો. શું કહેશો તમારે? બહુ સરસ પિક્ચર હતું અને અત્યારની પેઢીને સમજવું જોઈએ કે મહેનત કરો તો જ ફળ મળે છે, બાકી તમે એમનેમ લેવા માંગો તો મળતું નથી. શું કહેશો વડીલ? બસ ભગવાન ઉપર શ્રદ્ધા રાખો એટલે બધું ફળ મળી જાય. ખોટું કામ કરવું નહીં. આડી લઈને માણસ જતો હોય તો એને સુધારવો પડે. તો ફિલ્મને લઈને કેવી લાગી આપને? ફિલ્મ કેવી લાગી? ફિલ્મ એટલે બહુ સરસ મજાનું બનાવ્યું છે. હા, આ તો દ્વારકાનું નાચ છે, રાજા રણછોડજી છે, એટલે એમાં કાંઈ ઘટે તો નહીં જ ને. બધાનું ધ્યાન રહે. સબકો નાચ નચાતા फिर भी नजर न जो आता, ऐसी दुनिया को बनाने वाला कौन है, वही शाम है, वही घन शाम है. सूरज निकलता है आसमान से तो धूप धरती को सहना पड़ता है, मोहब्बत द्वारकाधीश से होती है तो तड़पना दिल को पड़ता है. ફિલ્મને લઈને શું તમને ખાસ લાગી વાત કે જે ફિલ્મમાં એમ કહેવાય કે અપ્રતિમ હતી? ફિલ્મમાં તો આ ગ્રસ્તી જીવન માટે બહુ સરસ બનાવ્યું છે. આ કે આવું ગ્રસ્તી જીવન ન હોવું જોઈએ અને ભગવાનનું ભજન કરવું જોઈએ. નાના બાળકોથી લઈને મોટેરા સુધી તમામ જોડાયા છે. કેવી લાગી ફિલ્મ તમને? બહુ સરસ. ફિલ્મમાં શું ખાસ લાગ્યું તમને એવી વાત? ખાસ એવું કે પહેલી વાત તો ચોરી કરવા ગયો તો લોભની લાલચ હતી એટલા માટે એ ફસાણા હતા. પછી એમના પત્નીની ભગવાન પ્રત્યેની લાગણી હતી એટલા માટે ભગવાન એમની સહાય માટે આવ્યો. શું અપીલ કરશો લોકોને ફિલ્મ જોયા પછી? અપીલ એ જ કે પહેલું તો વ્યસન નહીં. પુરુષોએ વ્યસન છોડવું જોઈએ. વ્યસનના કારણે કેટલા દુઃખી થાય છે, ફેમિલી બધું એનાથી છૂટતું જાય છે. ખાસ એ છે વ્યસન માટે ખાસ.